टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસાવદર પંથકમાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે। મારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી સહિતના નેતાઓ જોડાયા છે। વાત કરીએ કમલેશભાઈ મીરાણી સાથે। કમલેશભાઈ, જે રીતે સવારથી મતદારોનો પેલો નિરુત્સાહ હતો, હવે એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે, શું લાગે છે આ ચૂંટણીમાં તમને ચિત્ર? વિસાવદર શહેર હોય, રાણપુર હોય, બિલખા હોય, અત્યારે આપણે ભેસાણમાં છીએ, મતદારોનો ઉત્સાહ હતો। સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર લાઈનો લાગી છે અને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન ચાલી રહ્યું છે। સ્વાભાવિક રીતે આજ બપોર પછી મતદાન આવી રીતે અવરિતપણે ચાલુ છે। સવારે પહેલી 2 કલાકમાં 31,000 જેટલા વોટો, 2,61,000 કુલ વોટર્સ છે, 294 બૂથ છે, એમાં 31,000થી કરતાં વધારે વોટ પડી ગયા હતા અને આવતી 2 કલાકમાં પણ હજી 12-12% જેવું થશે, એટલે સ્વાભાવિક 20-22% જેવું મતદાન પહેલી 4 કલાકમાં નોંધાયેલું હશે। ખૂબ સારી રીતે ચાલે છે। સાંજના 6 વાગ્યા સુધીનો મતદાનનો સમય છે, તો સ્વાભાવિક રીતે 55થી 60% મતદાન થવાની શક્યતા છે। વિપક્ષ પણ એડી ચોટીનું જોર લગાડે છે અને જીતનો દાવો વ્યક્ત કરી રહ્યું છે। સ્વાભાવિક રીતે રાજનીતિ હોય, તમામ રાજકીય પક્ષો પોતે જીત માટે લડતા હોય તો સ્વાભાવિક સૌના કાર્યકર્તા કામ લાગતા હોય, પણ ભારતીય જનતા પાર્ટી પ્લાનિંગથી સાથે ઉતર્યું છે અને માઇક્રો પ્લાનિંગથી ઉતર્યું છે। દરેક ગામમાં અમારા કાર્યકર્તા છે, દરેક ગામમાં એક આગેવાન છે અને બૂથ સુધીના કાર્યકર્તાઓને, વોટર્સને ઘરેથી મતદાન મથક સુધી પહોંચાડવાની જવાબદારી આપી છે અને હું માનું છું કે મોસ્ટ ઓફ જે મતદારો બહાર નીકળે છે એને સાથે તમે વાત કરો તો ખ્યાલ આવી જાય કે ભારતીય જનતા પાર્ટી તરફ અત્યારે મતદાન થઈ રહ્યું છે। લેવા પાટીદારના મતો જે કહેવાય એ નિર્ણાયક મતો રહેવાના છે। ત્રણેય મુખ્ય ઉમેદવારો લેવા પટેલ છે, આપને શું લાગે છે ગણિત? સ્વાભાવિક રીતે લેવા પાટીદારના 1,24,000 જેટલા મતો છે। ત્રણેય ઉમેદવાર પાર્ટીના, રાજકીય પાર્ટીના ત્રણેય ઉમેદવારો લેવા પટેલ છે। સ્વાભાવિક વિચારધારા સાથે જેની વિચારધારા હોય એમાં જોડાતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ હિન્દુત્વની પાર્ટી છે, એક સનાતન ધર્મને લઈને નીકળી છે, ત્યારે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી તરફ વધારે ઝોક હોય। ક્યાંક વ્યક્તિવાદ હોય, ક્યાંક સગાવાદ હોય, એ પ્રકારે મતો જતા હોય છે, પણ લેવા પટેલ હંમેશા એ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યા છે। ગુજરાતની કોઈ પણ ચૂંટણીમાં જોવો, લેવા પટેલ સમાજ એ ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક છે, એટલે ભારતીય જનતા પાર્ટી તરફી જ મતદાન થશે। 2012 પછી કમળ ખીલું જ નથી કમલેશભાઈ। સ્વાભાવિક રીતે મેં વાત કરી, કોઈ પણ કારણસર અમે સ્વીકારીએ છીએ કે નથી હતું, એના પણ સ્થાનિક પ્રશ્નો હોય, પણ આ વખતે એ લોકોએ મન મનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ છે, વિસાવદર આપણું ક્યાંય જે થોડી ઘણી પણ સમસ્યાઓ છે, જે પાછળ રહ્યું છે, એને વિકાસ સાથે જોડવું જોઈએ, એટલે આ વખતે લોકોનો મિજાજ એ ફર્યો છે અને ભારતીય જનતા પાર્ટી તરફી અને સરકાર તરફી, સત્તા શાસક પક્ષ તરફી મતદાન થઈ રહ્યું છે। પેરિસ જેવા રોડ થઈ જાય એવી કોઈ વાત ન હોય। પેરિસ જેવા રોડ બનાવવાની વાત કિરીટભાઈએ કરી છે એટલા માટે કે એ પ્રકારે હું બનાવીશ, એ પ્રકારે હું મહેનત કરીશ। 800 દિવસનો સમય છે, પણ હું એને બહુ સારી રીતે ઓળખું છું। હું રાજકોટ મહાનગરનો પ્રમુખ હતા, એ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ હતા, અમે બંને 7-7.5 વર્ષ સુધી પ્રમુખ તરીકે રહ્યા છે। કિરીટભાઈ પાસે બધી ક્ષમતા છે અને કિરીટભાઈ જેવા લોકોના કામ અને 24 કલાકનો હોકારો છે, ત્યારે એનાથી થઈ શકે એ બધા કામો થાય ને સ્વાભાવિક રીતે શાસક પક્ષની સરકાર હોય ને શાસક પક્ષનો ધારાસભ્ય હોય તો વધારે કામ ખેંચીને લઈ આવે અને મત વિસ્તારનો વિકાસ થાય। તમે પણ પ્રવાસમાં છો, તમે અત્યાર અભિપ્રાય જાણ્યો છે, શું લાગે છે અત્યારે ચિત્ર? મતદાન પણ ચાલી રહ્યું છે। અત્યારે વિધાનસભાની ચૂંટણીનું, મધ્યસત્ર ચૂંટણીનું મતદાન છે। લોકોમાં ખૂબ ઉત્સાહ છે। લગભગ 7 થી 8 બૂથો ઉપર હું પ્રવાસ કરીને અહીંયા આવ્યો છું, ભેસાણ તાલુકાના ચુડા જિલ્લા પંચાયત સીટમાં, જે ગ્રામીણ વિસ્તાર છે અને ગ્રામીણ વિસ્તારમાં મોટી વસ્તી ખેડૂતોની છે। ખેડૂતોને પૂછવા અને એનો સંપર્ક કરતા એવું પણ અનુભવ થાય છે કે મતદાનની ટકાવારી સારી થાય છે, લગભગ 60% જેટલું મતદાન થશે। સાથે આજે વાવણી થઈ છે અને આજે ખરાડ પણ આપી છે, એટલે સવારમાં એટલો બધો ઘસારો છે, લાઈનો પણ ઉત્સાહપૂર્વક લોકો મત દઈને ફરજિયાત વાવણી કરવા અને ખેતરે અથવા તો મજૂરી કામે અથવા તો ખેતી કામે જવાના છે। માત્ર મતદાન કરવું જરૂરી છે એવો એક નિશ્ચિત નિર્ણય કર્યો છે અને એ ભારતીય જનતા પાર્ટી જીતે એના માટેના પણ પ્રયાસો કરી રહ્યા છે ખેડૂતો, કે વિકાસની સાથે રહેવું છે, મજબૂત ઉમેદવારની સાથે રહેવું છે, સ્થાનિક ઉમેદવારની સાથે રહેવું છે, એટલે આ વિસ્તારમાં જે વિકાસથી વંચિત છે એ પણ આવતા દિવસોમાં વિકાસ કરે એવો ઉમેદવાર અમને મળ્યો છે અને સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, એટલે ઘણા લોકોનો સંપર્ક કરતા એનો એક એવો આવ્યો છે
કે આપણે વિકાસની સાથે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન થઈ રહ્યું છે. ઘણા ગામડા એવા છે ખેડૂત રહ્યા છે કે જે માવઠું થયું એમાં પણ નુકસાની થઈ, હજુ સર્વે પણ નથી થયું. માવઠુંનું સર્વે જ્યાં ખરેખર નુકસાન હતું ત્યાં એનો સર્વે થઈ ગયો છે. બાકી હશે એમાં થશે એવું પણ અમે ઘણા જે લોકોએ રજૂઆત કરી, પરંતુ એ જે ચાલે છે અને જ્યાં જરૂરિયાત હશે ત્યાં સર્વે કરી અને વળતર પણ મળશે એવી સરકાર કામગીરી કરશે. તમે પણ સતત પ્રવાસમાં છો, આજે મતદાન ચાલી રહ્યું છે, શું લાગે છે વિસાવદરની બેઠકનું આપનું? અમે સવારના રખડી બધા ગામની અંદર બહુ સારું એવું મતદાન થાય છે. અત્યારે 3 કલાક થઈ ત્યાં લગભગ 25% જેવું મતદાન થઈ ગયું છે અને પ્યોર પાર્ટી તરફ, ભાજપ તરફ. શા માટે ભાજપ તરફ આપને લાગે છે? અમે અહીંયા કોન્ટેક્ટ કર્યા, વિકાસના કામનો અમે વચન આપ્યા છે અને કરવાના છે. આટલા વર્ષથી આ સત્તા નહોતી, સત્તા આ વિસાવદરની અંદર ધારાસભ્ય નહોતા ભાજપના. એની પહેલા જ્યારે ધારાસભ્ય હતા, કેશુબાપા હતા, કનુભાઈ હતા, જે એના વિકાસના કામ કર્યા છે, અહીંની કચેરીઓ બનાવી છે, એ એના સત્તા હતી ત્યારે કરેલા છે. એટલે એ થોડોક પ્રશ્ન હતો, પછી અંધાઈને સમજાવીને અને વ્યવસ્થિત મતદાન ભારતીય જનતા પાર્ટીમાં થાય એવું અમે પ્રયાસ કર્યો છે. કોના તરફ લાગે છે? પટેલો તો તેને ઉમેદવાર છે, એટલે એમાં પહેલેથી આજથી કેશુબાપા વખતથી ભાજપ તરફ જ છે પટેલો, અને ભાજપ તરફ જ રહે. ભાજપ તરફ નથી. આપણે 2012થી નહોતા ત્યારે વાતાવરણ ફર્યું હતું અને અત્યારે પાછું વાતાવરણ ફર્યું છે. અત્યારે સમજી ગયા ભાઈ સત્તાની હૈર રહી તો આપણને ફાયદો છે.